સુરતમાં તિખોડખોર વ્યક્તિનું કારસ્તાન સામે આવ્યું છે। ઘર બહાર મકાનો તોડી પાડવાની નકલી નોટિસ લગાવી, કોર્પોરેશનના નામે નકલી નોટિસ બનાવી અને સોસાયટીમાં લગાવી દીધી। ઘર તોડી પાડવાની નોટિસથી લોકો ચિંતામાં આવી ગયા। ગરીબ પરિવારો નોટિસથી ચિંતામાં મુકાયા। ઉત્તરાયણ વિસ્તારની તાપીનગર વિભાગ 2 સોસાયટીની આ ઘટના છે। અજાણ્યા વ્યક્તિએ કોર્પોરેશનના નામે આવી નકલી નોટિસ બનાવી। તિખોડખોર વ્યક્તિએ આ રીતે કારસ્તાન કર્યું છે। ઘર તોડી પાડવાની નકલી નોટિસથી લોકો ચિંતામાં આવી ગયા। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે। એમાં લખેલું છે કે 5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11 બાય 20ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈનું કાવતરું હોય તો ભયનો માલ ઊભો કરી દીધો છે। અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે।